જય દ્વારકાધીશ મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આપણે ભેંસો જાય છે પાણી પીવા જો, અને પછી આપણે પૂરવાની છે ઉલેકન ઓલો રોડવાળા વાળો રહ્યામાં. તો ચલો પાણી પીવી એટલે તમને બતાવું. તો અહીંયા આવી ગઈ છે આપણી ભેંસો, જો પાણી પીવા જાય છે પાણીમાં. જો પાણી પીએ છે આપણી ભેંસો. તો ચલો ઓલા વાડે પૂરીએ તમને બતાવો મિત્રો. તો જો આપણી રાય અહીંયા આવી ગઈ છે. રાય આ ભેંસો પાણી પીએ છે ને આ એક મસ્તી કરે. જો રાયલી તારું ચારું. તો ચલો હવે પાણીથી બહાર કાઢીએ અહીંયાને મિત્રો. તો આપણે ભેંસો તળાવમાંથી જો બહાર નીકળી ગઈ છે અને જાય છે ઓલા વાડે. તો ચલો ઓલા વાડે પૂરીને તમને બતાવો મિત્રો. તો જુઓ આપણી ભેંસો જઈ રહી છે વાડામાં. મિત્રો આપણી ભેંસો આવી ગઈ છે વાડામાં ને હવે કેટલું આડું કરીને જઈએ ઓલા વાડે. તો ચલો આગળ બતાવું તમને મિત્રો. તો જો અહીંયા છે ગાંડી, અહીંયા છે પારી અને અહીંયા કોયલને અને પાડાને બીને છૂટા કરે છે. જો કોયલ 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 જો આવે છે મિત્રો. કોયલ 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 મિત્રો. આ છે આપણી કોયલ. તો ચલો હવે અહીંયાને કરી નાખીને યાર જો કોયલ હવે મસ્તી કરશે. કોયલ મિત્રો તો અહીંયા બાંધી નાખી છે કોયલને અને પાડાને બીયાને. અહીંયા આપણે કરી નાખી છે ગાંડી ભેંસને ગાયને યાર. તો ચલો બતાવો. અહીંયા ખાય છે આપણી ગાંડી ભેંસ જો સૂકો પૂળો, ને અહીંયા ખાય છે ગાય. તો ચલો હવે આગળ રસકો વાઢવા જઈએ ત્યારે તમને બતાવું મિત્રો. તો આપણે આવી ગયા છે જો આપણા ખેતર. આ છે આપણા એરંડા. આ એરંડા દેખાય આપણા છે. જો ઓલી બાજુ છે ઘઉં. ચલો હમણાં ચરે છે જુઓ ગાયો. ગામની ગાયો ચરે છે. અહીંયા ચરે છે ઓલી ચરે. ચલો હવે જઈએ ખેતરમાં અંદર જઈને જોઈએ મિત્રો. તો આજે આ આયડા પાઈ નાખે છે. જુઓ લીલું છે. આ એરંડા આટલેથી આટલા પાયા છે ને આ કોરા રહી ગયા છે આટલા પાયા વગર. તો આજે અમને ચાલુ કરશે રાત્રે. આ પણ પાઈ નાખશે. આયડા જો આવા છે. અને હવે જવાનું છે આપણે રસકો વાટવા. તો ચલો હવે રસકો વાટવા જઈએ. અહીંયા તમને બતાવું મિત્રો. આપણે આવી ગયા છે જુઓ રચકો વાટવા. આ છે આપણો રચકો. અહીંયા પડ્યો છે આપણે આટલો પાથરો. તો ચલો હવે રચકો વાટીને ઉપાડીને નિયાર કરી દઈએ મિત્રો. જો આપણે રચકો વાટીને આવી ગયા છે. અહીંયા કરી છે પારુની નિયાર. અહીંયા ગાંડીને કરી છે. ઓલી સાઈડ ખાય છે કોયલ અને પાડો. અહીંયા પણ બધાને નિયાર કરી નાખી છે. જો તો ચલો હવે આપણે મશીન ચાલુ કરવાનું છે ને પછી વાંધવાની છે ભેંસો. ચલો આગળ બતાવું તમને મિત્રો. તો જો આપણે બાંધી નાખી છે ભેંસો. તો હવે ચલો જઈએ મશીન ચાલુ કરવા મિત્રો. તો આપણે જો મશીન ચાલુ કરીને આવી ગયા છે ખેતર. જો પાણી જાય છે. અહીંયા સંટાઈ છે રચકામાં દવા વિકાસની. જો ઉલ્લી સંટાઈ અને આપણે અહીંયા વાળવાનું છે પાણી. તો ચલો હવે ક્યારે પાણી પોકે ત્યારે તમને બતાવું મિત્રો. તો જુઓ પાણી આવી ગયું છે. આ ક્યારે આટલો રચકો પાવાનો છે. આટલી વાળ આપણે વાઢેલી એટલી. તો ચલો હવે આગળ તમને બતાવું મિત્રો. તો જુઓ આખી વાળ આપણે પાઈ નાખી છે ને આ રહ્યો એક ચેરો રહ્યો છે હવે પાયા વગર ખાલી. આમાં હવે પાણી ખર્યું છે. એ ચેરો પીરે એટલે આપણે મશીન કરવાનું છે બંધ. તો ચલો આગળ બતાવું તમને. અને અહીંયા આટલું સેજ બાકી રહી ગયું છે. તો આટલું પાઈને મશીન બંધ કરી દઈએ. આ જો આખી ઓળ પાણીની ભરી મિત્રો. જો અહીંયા આવે છે પાણી. હવે આપણું ખેતર પીર્યું છે. હવે આપણે જવાનું છે મશીન બંધ કરવા. અહીંયા આવે છે બંબો ને આ જાય છે પાણી. જવું અહીંયા એક ઉલ્લેખન પીવે છે.
અહીંયા પીવે લેવડી કર અને અહીંથી પાણી જાય છે. ચલો હવે મશીન બંધ કરીએ. મિત્રો તો આપણે આવી ગયા છે. જો મશીન બંધ કરવાનું ડબડું કાઢી લીધું તો મશીન હેડો નળીમાં ડીઝલ એટલે ચલો મશીન બંધ કરીને જઈએ હવે ઘરે. મિત્રો તો આપણે આવી ગયા છે વાડે. જુઓ મિત્રો તો આવી ગયા છે વાડે ને બેસે જો બારે બાંધી નાખી છે. ચાલો મિત્રો મળીએ હવે નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.